નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 ની અધૂરી વાતો પૂર્ણ કરવા માટે મળ્યા છીએ. આજના દિવસે આપણે એક મહત્ત્વની જૈવિક ક્રિયા એટલે પોષણ વિશે આપણે વાત કરવાના છીએ. એની અંદર જેટલા ક્વેશ્ચન આન્સર હશે એ આપણે એકદમ વ્યવસ્થિત રીતે સોલ્વ કરશું અને એકદમ અત્યંત ઝીણામાં ઝીણી માહિતીને પણ આપણે સોલ્વ કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પોષણની અંદર જે પહેલો ક્વેશ્ચન છે એ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે અને એ ક્વેશ્ચન અનુસાર તમે એની અંદર શું લખી શકશો એની બધી જ માહિતી હું તમને અહીંયા આપીશ. તો તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે અને તેમનો સ્ત્રોત કયો છે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એનો જવાબ લખવા જઈ રહ્યા છીએ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન એ હું માગું છું. તમે અહીંયા પૂર્ણ રીતે તમારું કોન્સન્ટ્રેશન આપી અને આ પ્રશ્નને સફળતાપૂર્વક તમારા મગજની અંદર તમે યાદ રાખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આના જવાબની અંદર આપણે સંપૂર્ણ રીતે જે વાતો કરવાના છે એની અંદર મહત્ત્વની 2 વાતો છે. પહેલી વાત એવી છે કે આપણા શરીરમાં થતી દ્રશ્ય સક્રિય ક્રિયા, જેવી કે આપણા શરીરમાં દેખાતી દ્રશ્ય સક્રિય ક્રિયા, દાખલા તરીકે ચાલવું, રમવું, દોડવું કે સાયકલ ચલાવવી, તો આ આપણા શરીરમાં દેખાતી એટલે કે દ્રશ્ય સક્રિય એટલે ખૂબ જ ઉર્જાવાન ક્રિયાઓ છે કે નહીં? ચાલવું, રમવું, દોડવું, સાયકલ ચલાવવી અથવા તો ઘણી બધી એવી ક્રિયાઓ. ઓકે, તો એ બધી કેવી છે? દ્રશ્ય એટલે કે દેખાતી, અને સક્રિય એટલે કે ખૂબ જ ઉર્જાવાન કે જેની અંદર ખૂબ જ ઉર્જાની જરૂર પડતી હોય છે. ઓકે, અને બીજી આપણી શરીરની ક્રિયા એટલે કે અદ્રશ્ય અસક્રિય ક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આનું એકદમ વિરોધી મેં લખેલું છે. હવે અહીંયા આપણે અદ્રશ્ય અસક્રિય ક્રિયા, તો હકીકતમાં આપણે અહીંયા અસક્રિય ન કહી શકીએ કારણ કે આપણા શરીરની અંદર ન દેખાતી પરંતુ સક્રિય ક્રિયાઓ ઘણી બધી છે, જેથી કરીને આપણે અદ્રશ્ય અસક્રિય ક્રિયા નહીં લખી શકીએ. અદ્રશ્ય એટલે કે દેખાતી નથી, સક્રિય એટલે કે જે થાય છે ક્રિયાશીલ રીતે એકદમ ઉર્જાવાન રીતે થાય છે, એવી ક્રિયાઓ કઈ કઈ છે? ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો આપણને ખબર છે કે આપણા શરીરનું તાપમાન તો એને જાળવી રાખવા માટે જે કાંઈ ક્રિયાઓ થતી હશે એ બધી કેવી? તો કે દેખાતી નથી પરંતુ ક્રિયા તો થાય જ છે, સક્રિય રીતે થાય છે. તો શરીરનું તાપમાન તમને વિદ્યાર્થી મિત્રો યાદ જ હશે, આગલા ધોરણોની અંદર માનવ શરીરનું તાપમાન કેટલું હોય છે? રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે માનવ શરીરનું તાપમાન એ 37 ડિગ્રી સેલ્સિયસ એ માનવ શરીરનું તાપમાન હોય છે મિત્રો. તો અહીંયા માનવ શરીરના તાપમાનની મેં વાત કરી છે સમજવા પૂરતી. તો આપણા શરીરમાં ન દેખાતી એ એવી સક્રિય ક્રિયા કઈ છે? તો કે એક તો શરીરનું તાપમાન જાળવી રાખવું, બરાબર. બીજું તો કે હૃદયનું ધબકવું, એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? રુધિરનું પરિભ્રમણ.
હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રુધિરનું પરિભ્રમણ છે એ કેવી ક્રિયા છે? તો કે અદ્રશ્ય છે, બહાર દેખીતી રીતે નથી થતી, પરંતુ સક્રિય ક્રિયા છે. ઓકે, તો રુધિરનું પરિભ્રમણ એટલે કે હૃદયનું ધબકવું. પછી છે શ્વાસોશ્વાસ. તો શ્વાસોશ્વાસ એ તમને ખબર છે કે અત્યારે હું શ્વાસોશ્વાસ કરી રહ્યો છું, પરંતુ તમને દેખાતું નથી, અદ્રશ્ય છે, પરંતુ સક્રિય ક્રિયા છે. ઓકે, આના પછી તો કે આપણા જે મૂત્રપિંડ છે એટલે કે કિડની, મૂત્રપિંડ દ્વારા રુધિરનું શુદ્ધિકરણ. તો આ ક્રિયા કેવી છે વિદ્યાર્થી મિત્રો? અદ્રશ્ય છે, પરંતુ સક્રિય છે. ઓકે, હજી એક ક્રિયા લખું છું વિદ્યાર્થી મિત્રો, જોજો અહીંયા. ઓકે, તો અહીંયા આપણી પાસે શરીરનું તાપમાન, હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસ, મૂત્રપિંડ દ્વારા રુધિરનું જે શુદ્ધિકરણ છે અને ચયાપચયની ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. ચયાપચયની ક્રિયા એટલે શું? તો કાઉન્સમાં હું લખીશ પાચન. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાચન છે એ કેવી ક્રિયા છે? તમે એકવાર ખાઈ લીધું પરંતુ એ અંદર પાચન થઈ રહ્યું છે, કેવી ક્રિયા છે? અદ્રશ્ય પરંતુ સક્રિય ક્રિયા છે. ઓકે, તો આ બધી દ્રશ્ય સક્રિય ક્રિયા અને અદ્રશ્ય સક્રિય ક્રિયા, અદ્રશ્ય સક્રિય ક્રિયા છે એ શરીરની જાળવણીનું કામ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અદ્રશ્ય સક્રિય ક્રિયા છે એનાથી શરીર આ સૃષ્ટિની અંદર અસ્તિત્વ પામવા માટે એની જાળવણી થાય છે. તો આ બંને ક્રિયાઓ, મુખ્ય બે ક્રિયાઓ, દ્રશ્ય સક્રિય અને અદ્રશ્ય સક્રિય, આ બંને ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. ઓકે, તો આટલી વાત આપણી કરી. તો કે આ બધી ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આના સિવાય તો કે આના સિવાય આપણા શરીરની વૃદ્ધિ. ઓકે, શરીરની વૃદ્ધિ એ શરીરની અંદર રહેલા દરેક અંગોનો વિકાસ. ઓકે, પછી છે પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે બહારથી, આપણા શરીરની બહારથી ખોરાકની જરૂરિયાત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રશ્ન થતો હશે કે વૃદ્ધિ સમજાણી, વિકાસ પર સમજાણો, પણ પ્રોટીન અને અન્ય દ્રવ્યનું સંશ્લેષણ મતલબ શું? તો વિદ્યાર્થીઓ, સંશ્લેષણને હું નામ આપું છું બનાવટ. સંશ્લેષણનું બીજું સમાનાર્થી શું થશે? બનાવટ. તો પ્રોટીન અને અન્ય દ્રવ્યોની બનાવટ માટે બહારથી ખોરાકની જરૂરિયાત છે. તો જોઈએ કે પ્રોટીનની બનાવટ કેવી રીતે જરૂરી છે. આપણને એમ થાય કે પ્રોટીન એ તો આપણે બહારથી ખાઈએ છીએ, તો પ્રોટીનની બનાવટ અંદર કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો સાંભળજો, પ્રકરણ નંબર 8ની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ ચેપ્ટરની અંદર જે પ્રજનન જ્યારે સજીવો કરતા હોય છે ત્યારે એક શરીરમાંથી બીજું શરીર ઉત્પન્ન કરતા હોય છે. પ્રજનનની વ્યાખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? કે સજીવ પોતાના જેવો જ બીજો સજીવ જો ઉત્પન્ન કરે તો એને કહેવાય છે પ્રજનન. તો આ બીજા સજીવને ઉત્પન્ન કરવા માટે એની શરીરની અંદર જ નિર્માણ થશે કે નહીં? તો કે હા. તો એ સજીવનું શરીર બંધારણ બનાવવા માટે શેની જરૂર હોય છે? પ્રોટીનની. ઓકે,
તો આપણને ખબર છે કે સજીવનું શરીરનો પાયાનો એકમ શું છે વિદ્યાર્થી મિત્રો? સજીવ શરીરનો પાયાનો એકમ શું છે? કોષ. એ કોષ છે એ શેનો બનેલો હોય છે? તો કે કોષ કેન્દ્ર, કોષ રસ, કણાભસૂત્ર, ગોલ્ગીકાય, આ બધું જ હોય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આ બધું જ શેનું બનેલું હશે? પ્રોટીનનું. એટલે કે માનવનું શરીરનો જે પાયાનો એકમ છે કે સજીવ શરીર તમે કહો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ માટે હું ખાલી માનવ શરીરનો ઉપયોગ કરું છું. તો કે કોઈ પણ સજીવ શરીરનો જે પાયાનો એકમ છે કોષ, તે કોષની બધી કોષીય અંગિકાઓ શેની બનેલી હશે? પ્રોટીનની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો, પ્રોટીનની જ્યારે વાત આવે છે ત્યારે તમે શું યાદ રાખશો અહીંયા? તો કે કોષની બનાવટમાં, સંશ્લેષણ મતલબ બનાવટ, તો ખાલી હું કોષ જ એવું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. તો કોષ બરાબર છે, અને આ પ્રક્રિયા ક્યાં થશે? પ્રજનનમાં. તો આ તમારા યાદ માટે મેં અહીંયા લખેલું છે કે પ્રોટીનની બનાવટ ક્યાં શા માટે થાય છે? તો કે કોષ બનાવવા માટે. અને કોષ શા માટે બનાવવાનો હોય છે? તો કે પ્રજનન પ્રક્રિયા, નવો સજીવ ઉત્પન્ન કરવા માટે કોષ બનાવવો પડે છે. અને એ કોષ શેમાંથી બને છે? પ્રોટીનમાંથી. તો પ્રોટીન પણ બનાવવો પડે કે નહીં? ઓકે, તો એની બનાવટ છે, એના માટે બહારથી ખોરાકની જરૂરિયાત હોય છે. પછી જે વિદ્યાર્થી મિત્રો અન્ય દ્રવ્યો, તો આના ઉપર તમે ધ્યાન આપજો. આ બધાનો અભ્યાસ તમે આગળ કરવાના છો, પણ એનો રેફરન્સ હું તમને અહીંયા આપી દઉં છું. અન્ય દ્રવ્ય એટલે શું? તો કે અહીંયા લખું છું જાણકારી માટે જ છે વિદ્યાર્થી મિત્રો. તમારે આ જે વાતો છે રેડ એન્ડ ગ્રીનમાં, એ તમારે પેપરની અંદર લખવાની નથી. તો અન્ય દ્રવ્યની અંદર લખું છું, એમાં એક ઉદાહરણ છે તમારા ચેપ્ટર નંબર ધોરણ 10 વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનની અંદર તમે અંતઃસ્ત્રાવ ભણશો. અંતઃસ્ત્રાવ, આ અંતઃસ્ત્રાવની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવો તમે ભણવાના છો. આપણા શરીરની, માનવ શરીરની જો વાત કરો તો ઘણા બધા અંતઃસ્ત્રાવ છે. વનસ્પતિની અંદર પણ ઘણા બધા અંતઃસ્ત્રાવ છે. તો અંતઃસ્ત્રાવ જે મૂળભૂત કામ કરે છે એ તમે ત્યાં ભણશો. પણ એક અંતઃસ્ત્રાવનું હું નામ લખું છું અહીંયા, થાઇરોક્સિન. થાઇરોક્સિન છે એ તમે નામ સાંભળેલું હશે, થાઇરોઇડ ગ્રંથિ. અને તમે થાઇરોઇડ ગ્રંથિના પ્રોબ્લેમને લીધે થતો થાઇરોઇડ રોગ એ પણ તમે જાણતા હશો. ઓકે, થાઇરોઇડ ગ્રંથિના પ્રોબ્લેમને લીધે જે ઉત્પન્ન થતો થાઇરોઇડ રોગ છે એનું એક પ્રભાવી લક્ષણ છે ગોઈટર, એટલે કે ગળાને ફૂલવું. કારણ કે થાઇરોઇડ ગ્રંથિ, ઓકે, એ થાઇરોઇડ ગ્રંથિ છે એનો અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન. હવે આ થાઇરોક્સિન શું કરે છે? તો કે જે આપણે લખ્યું હતું ચયાપચયની ક્રિયા દ્વારા વૃદ્ધિનું નિયંત્રણ કરે છે. તો આ થાઇરોક્સિન છે એ પાચન પ્રક્રિયાની અંદર ભળી જશે. ઓકે, અને પાચન પ્રક્રિયાની અંદર ભળી અને અંતે તો એ જે આપણને ખોરાક ખાધો છે એ બધો જ ખોરાક શેના માટે ઉપયોગી બનશે? વૃદ્ધિ માટે. ઓકે, તો અન્ય દ્રવ્યોની અંદર અંતઃસ્ત્રાવ, કયો અંતઃસ્ત્રાવ? તો કે થાઇરોક્સિન. એ શેમાં કામ આવે છે? ચયાપચયની ક્રિયાઓમાં. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક ઇન્ફોર્મેશન આપું છું. થાઇરોક્સિન જે અંતઃસ્ત્રાવ છે એ કેવી રીતે બને? તો કે આયોડિન દ્વારા. શેના દ્વારા? આયોડિન. અને આયોડિન તમે ક્યાંથી મેળવો છો? તમે ઘણી વખત વિજ્ઞાપન જોયું હશે, એટલે કે એડવર્ટાઇઝ જોઈ હશે. આયોડિન યુક્ત નમક, ઓકે, ટાટા નમક, દેશકા નમક, આયોડિન યુક્ત નમક. તો જે આયોડિન યુક્ત મીઠું છે, ઓકે, તો એમાંથી આયોડિન મળે છે. એ આયોડિન દ્વારા થાઇરોક્સિન બને છે. અને એ થાઇરોક્સિન તમારો શું છે? એક અંતઃસ્ત્રાવ છે,
જે શેમાં મદદ કરે છે? ચયાપચયની ક્રિયા દ્વારા વૃદ્ધિનું શું કરે છે? નિયંત્રણ. ઓકે, તો અહીંયા તમને ફાઇનલી આ બંને વાતો સમજાઈ ગઈ હશે. પ્રોટીન તો એનું બનાવટ શા માટે જરૂરી છે? તો કે પ્રજનન ક્રિયા માટે, નવો સજીવ ઉત્પન્ન કરવા માટે. અને અન્ય દ્રવ્ય એની બનાવટ શા માટે જરૂરી છે? તો કે અહીંયા તમે જોઈ શકો છો અંતઃસ્ત્રાવ બનાવવા માટે. ઓકે, તો વૃદ્ધિ વિકાસ પ્રોટીન અને અન્ય દ્રવ્યના સંશ્લેષણ માટે બહારથી ખોરાકની જરૂરિયાત હોય છે. આમ આપણો ખોરાક કે પછી તમે જેને કહો છો આહાર, બરોબર છે, એમાંથી ઉર્જા અને અન્ય દ્રવ્યો મળી રહે છે. તો ઉર્જા અને દ્રવ્યો એનો સ્ત્રોત કયો થયો વિદ્યાર્થી મિત્રો? તો કે ખોરાક. ઓકે, તો આ પ્રશ્ન તમે એકદમ વ્યવસ્થિત રીતે પાકો કરી શકશો, સમજી શકશો. ઓકે, તો હવે બીજા પ્રશ્ન ઉપર વિદ્યાર્થી મિત્રો જઈએ છીએ. તો લેટ્સ સ્ટાર્ટ ટુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ક્વેશ્ચન દ્વારા મળી રહ્યા છીએ અહીંયા. તો તમારો બીજો ક્વેશ્ચન છે અહીંયા તૈયાર છે કે શું કહેવા માંગે છે? સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે? અથવા આ જ ક્વેશ્ચનને બીજી રીતે તમે પણ પૂછી શકાય છે. તો ખાસ યાદ રાખજો. અને આ જે વાક્ય છે એ વધારે રીતે પૂછાઈ શકે છે. તો કે પોષણના આધારે સજીવનો મુખ્ય પ્રકાર જણાવો. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થીઓ. તો ખાસ ધ્યાન આપજો કે ભાઈ પોષણના આધારે સજીવોના મુખ્ય કયા પ્રકાર પડે છે એ આપણે ખાસ જોવાના છે. આમ તો વિદ્યાર્થીઓ દરેક સજીવો હોય છે, દરેક સજીવોને ઉર્જા અને જે અન્ય દ્રવ્યો હોય છે દ્રવ્યોની સામાન્ય જરૂરિયાત હોય છે. એટલે કે કોમન નીડ્સ ફોર ઓલ ક્રિએચર્સ. ઓકે, તો એ શું છે? ઉર્જા અને દ્રવ્ય. કારણ કે દરેક સજીવ છે એ આપણને ખબર છે કે દ્રશ્ય સક્રિય અને અદ્રશ્ય સક્રિય ક્રિયા પણ કરે છે કે નહીં? તો કે હા, તો એ બધા માટે ઉર્જા અને દ્રવ્યોની જરૂરિયાત હોય છે. તો અહીંયા આ વાત છે એ આપણને માન્ય છે. ઓકે, તો આપણે એમ લખીશું કે તો પછી પોષણના આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર છે. ખાસ ધ્યાન આપજો. આ પ્રશ્ન આઈએમપી છે કારણ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો પોષણના આધારે સજીવના મુખ્ય 2 પ્રકાર ક્યાં ક્યાં છે? એમાં પહેલું જોઈએ. પહેલું છે એ છે સ્વયંપોષી સજીવો. ઓકે વિદ્યાર્થીઓ, પહેલું છે સ્વયંપોષી સજીવો. હવે આ સજીવો છે એ તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે એ આપણે જોવાનું છે. તો કે આ સજીવો છે આ સજીવો સામાન્ય રીતે સરળ દ્રવ્યો, દાખલા તરીકે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? સૌપ્રથમ પ્રાપ્ત કરે. શેમાંથી પ્રાપ્ત કરે? તો કે અકાર્બનિક સ્ત્રોતમાંથી, સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. તો અહીંયા જે તમને થોડા કન્ફ્યુઝ લાગતા જે શબ્દો છે, સરળ દ્રવ્યો, તો આ સરળ દ્રવ્ય
કોને કોને કીધું છે? પાણી અને કાર્બન ડાયોક્સાઇડને. તો આ બંનેને તમે ઓળખો જ છો, પાણી અને કાર્બન ડાયોક્સાઇડને. પરંતુ અહીંયા એક બીજી વાત કરી છે, અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. તો અહીંયા બે વસ્તુ આપણે જોવાની છે, એક સરળ દ્રવ્ય એટલે શું અને અકાર્બનિક સ્ત્રોત એટલે શું. તો કે સરળ દ્રવ્ય એટલે શું? તો કે તમે જ્યારે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું મોલેક્યુલર ઓકે આણ્વીય જે સ્ટ્રક્ચર છે, બંધારણ, એ તમે જોશો તો તમને ખબર પડશે. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો દોરું છું પાણી ઓકે અને કાર્બન ડાયોક્સાઇડ. તો પહેલાં હું પાણીનું જે સ્ટ્રક્ચર છે દોરું છું. પાણીનું જે અણુસૂત્ર શું થાય છે વિદ્યાર્થી મિત્રો? H2O. હવે આની અંદર હાઇડ્રોજન ને ઓક્સિજન કેવી રીતે ગોઠવાયેલા હશે એના આધારે એનું નામ આપ્યું છે સરળ દ્રવ્ય. ઓકે, તો તમને અહીંયા એક સરસ મજાનું સ્ટ્રક્ચર દેખાશે. ઓક્સિજન અને એની સાથે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન જોડાયેલા છે. તો અહીંયા ઓક્સિજન અને જે હાઇડ્રોજન છે, ઓક્સિજન ને બે હાઇડ્રોજન, તો આની વચ્ચેનો જે ખૂણો હશે એ પણ વૈજ્ઞાનિકોએ શોધેલો છે. આ જે ખૂણો હશે એ ખૂણો હશે 104.5 ડિગ્રી. ઓકે, તો ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન છે એ 104.5 ડિગ્રીના ખૂણે જોડાયેલા હશે. આવી રીતે આ એક અણુ થયો છે પાણીનો. જ્યારે પાણીનો બીજો અણુ આવે છે ત્યારે બીજા અણુના હાઇડ્રોજન સાથે આ પ્રથમ અણુનો ઓક્સિજન જોડાઈ એક હાઇડ્રોજન બંધ નિર્માણ કરશે અને આવા હાઇડ્રોજન બંધથી પાણી નિર્માણ થાય. અને તમે જોઈ શકશો કે બીજા દ્રવ્યોની સાપેક્ષે જે પાણી છે એ કેવું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એનું બંધારણ કેવું છે, એકદમ સરળ સિમ્પલ છે, તમે જોઈ શકો છો. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું તમે જોઈ શકશો CO2. તો એકદમ લિનિયર હશે. લિનિયર એટલે કે રેખીય હશે એનું સ્ટ્રક્ચર. કેવી રીતે હશે તમે જોઈ શકશો. અહીંયા વચ્ચે કાર્બન છે, એની સાથે ડબલ બંધથી જોડાયેલા બે ઓક્સિજન છે. ઓકે, તો એકદમ સરળ રીતે જોડાયેલું હશે. અહીં તમે જોઈ શકો છો બે ઓક્સિજન સાથે એક કાર્બન જોડાયેલો છે અને વચ્ચે ડબલ બંધ છે, દ્વિબંધ છે. ઓકે, અહીંયા સિંગલ એક જ બંધ હતો. ઓકે, તો આનો અભ્યાસ છે એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ, એનો અભ્યાસ તમે આગળના ધોરણોમાં કરશો. અત્યારે ખાલી માત્ર આ જ જોવાનું છે. તો એક તમને દેખાય છે એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, આ બંનેનું જે બંધારણ છે એકદમ સરળ છે, એટલે એનું નામ શું આપ્યું છે? સરળ દ્રવ્યો. ઓકે, અને અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. તો અકાર્બનિક એટલે શું? તો ચાલો એ જોઈએ વિદ્યાર્થીઓ. ઓકે, તો ત્યાં બે શબ્દ છે અને આના ઉપર જે રસાયણશાસ્ત્ર છે એના બે ભાગ પડેલા છે આ શબ્દ ઉપરથી. ઓકે, એક અકાર્બનિક રસાયણશાસ્ત્ર, એક કાર્બનિક રસાયણશાસ્ત્ર. અકાર્બનિકને તમે કહેશો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને કાર્બનિકને તમે કહેશો ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઓકે, તો ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક એટલે કે કાર્બનિક અને અકાર્બનિકનો મતલબ શું છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ માટે માત્ર લખું છું, તમને યાદ રાખવા માટે લખું છું. અકાર્બનિક, તો અકાર્બનિક એટલે એવા સ્ત્રોત કે જે દ્રવ્યો સજીવોમાંથી પ્રાપ્ત થતા નથી. એટલે કે કેવા છે? અજૈવિક. તો તમે યાદ રાખજો, આ માત્ર યાદ રાખવા પૂરતું જ છે. અકાર્બનિક એટલે શું? જે દ્રવ્યો સજીવોમાંથી પ્રાપ્ત થતા નથી. તમે અહીં જોઈ શકો છો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સજીવમાંથી મળે છે? નહીં. તો કે શેમાંથી મળે છે? પાણી છે એ જમીનમાંથી મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે હવામાંથી મળે છે. જમીન પણ કેવી છે? સજીવ નથી, એટલે કે નિર્જીવ છે.
અને હવા છે એ પણ કેવી છે? નિર્જીવ છે, સજીવ નથી. તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ કેવા થઈ જશે? અકાર્બનિક. તો કાર્બનિકનો મતલબ શું છે? આનાથી ઉલટું કરી દો. જે દ્રવ્યો સજીવોમાંથી પ્રાપ્ત થાય તેને કેવા કહેવાય? કાર્બનિક, અથવા તો એને તમે કહેશો જૈવિક. ઓકે, અથવા તો તમે એને કહેશો જૈવિક. ઓકે, તો કાર્બનિક અને અકાર્બનિક વચ્ચે તમને જે ફરક છે એ ખબર પડી ગઈ છે. ઓકે, તો અહીંયા તમે ઉદાહરણ પણ આપી શકો છો. દાખલા તરીકે તમે વિટામિન્સ તો શાકભાજીમાંથી મળે. તો શાકભાજી પાછું કેવું છે? સજીવ છે, વનસ્પતિ છે એટલે સજીવ છે. ઓકે, ઘઉં છે તો એમાંથી કાર્બોદિત મળે છે. તો કાર્બોદિત જેમાંથી મળે છે એ ઘઉં કેવા છે? સજીવ છે. ઓકે, તો એ પણ શેમાં આવશે? કાર્બનિકની અંદર. ચરબી છે તો એ પણ સજીવમાંથી મળે છે. પ્રોટીન છે તો એ પણ સજીવમાંથી મળે છે. તો આ બધા કેવા થઈ જશે? કાર્બનિક. અને અકાર્બનિક એટલે કે જે સજીવમાંથી નથી મળતા. ઓકે, તો એ બધા કેવા થઈ ગયા? અકાર્બનિક. ઓકે, ચાલો. તો વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ. તો પછી એમ કીધું કે ભાઈ આ સજીવો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે એ મેળવી અને પોતાનો ખોરાક પ્રાપ્ત કરી લે છે. તો પછી આવા સજીવો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે બધી જ લીલી વનસ્પતિ, અને કેટલાક જીવાણુ, એ કેવા છે? સ્વયંપોષી. જે પોતાનો ખોરાક જાતે જ બનાવે એ કેવા છે? સ્વયંપોષી. ઓકે ઓકે, તો અહીંયા તમને જીવાણુનું, વનસ્પતિ તો તમને ખબર જ છે કે પોતાનો ખોરાક પોતાની જાતે જ મેળવે છે. તમે ધોરણ 6 થી ભણતા આવો છો. પણ જીવાણુ, એમાં ક્યાં જીવાણુ આવશે એ મારે ખાસ તમને બતાવવું છે. આ જીવાણુની જે વાત છે તો એમાં અમુક બેક્ટેરિયા આવશે. બેક્ટેરિયા ક્યાં ક્યાં બેક્ટેરિયા અને ક્યાં ક્યાં જોવા મળે છે એ પણ હું તમને કહેતો જઈશ. ઓકે, એક છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એ પોતાનો ખોરાક છે પોતે જાતે જ બનાવે છે. અને બીજા છે હેલિયોબેક્ટેરિયા. ઓકે, આ બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? તળાવમાં. અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ જે તમને દેખાય છે લીલ જેવું, એની અંદર જ કયા બેક્ટેરિયા હોય છે? સાયનોબેક્ટેરિયા. અને હેલિયોબેક્ટેરિયા તમને ક્યાં જોવા મળશે? તો કે ચોખાના ખેતર હોય છે એમાં જોવા મળે છે. જ્યાં ચોખા એટલે કે રાઈસ ઉત્પન્ન થતા હોય એની અંદર આ જોવા મળે છે. ઓકે, આ બેક્ટેરિયાઓ. તો આ બેક્ટેરિયાઓ છે એ જીવાણુમાં આવશે અને એ પોતાનો ખોરાક પોતે જાતે જ બનાવે છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આ વાત છે તમે ખાસ યાદ રાખશો. હવે બીજું, પોષણના આધારે 2 પ્રકાર કીધા છે. બીજા પોષણની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ. બરોબર છે? એ પોષણ કયું છે? વિષમપોષી એટલે કે સ્વયંપોષીનો વિરોધી, વિષમપોષી. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થીઓ, વિષમપોષી વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિષમપોષી સજીવો કોને કહેવાય? તો કે આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ઓકે, તો જટિલ પદાર્થો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે હું તમને કહું છું, કાર્બોદિત,
પ્રોટીન, ચરબી, આ બધા જટિલ પદાર્થો તમે કહેશો. ગ્રહણ કરી સરળ પદાર્થો એટલે કે અહીંયા તમે કહેશો કાર્બોદિતનું સરળ પદાર્થો બનાવશે ત્યારે શું બનશે? તો કે ગ્લુકોઝ, એમિનો એસિડ, અને ફેટી એસિડ. ઓકે, માં વિઘટન કરે છે. વિઘટન એટલે કે ભાગ પાડે છે અથવા તો બનાવે છે. ઓકે, તો વિષમપોષી સજીવો શું કરે છે? બીજા સજીવોમાંથી જટિલ પદાર્થો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી ગ્રહણ કરી સરળ પદાર્થો ગ્લુકોઝ, એમિનો એસિડ ને ફેટી એસિડ, આ ત્રણ ને આ ત્રણ છે એ વિદ્યાર્થીઓ તમારે ખાલી યાદી પૂરતા છે, એ તમે ન લખો તો ચાલશે. ઓકે, માં વિઘટન કરે છે અને આ વિઘટન માટે આવા વિઘટન માટે ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકો ઓકે નો ઉપયોગ કરે છે કે મદદ એની લે છે. ઓકે, તો આ વિઘટન એમને સરળતાથી નહીં થઈ જાય, એના માટે આ ઉદ્દીપકોની જરૂર પડશે. તો ક્યાં ક્યાં ઉદ્દીપકો હશે એ હું તમને સહેજ તમારી યાદી માટે બતાવું છું અહીંયા. ઓકે, તમારી યાદી પૂરતું જ છે, તમારે આમાં આ પ્રશ્નમાં લખવાનું નથી વિદ્યાર્થીઓ. તો જ્યારે કાર્બોદિત માંથી જ્યારે ગ્લુકોઝ બનશે ત્યારે જે ઉત્સેચક હશે એ હશે એમાઇલેઝ, ઓકે. પછી જ્યારે પ્રોટીનમાંથી એમિનો એસિડ બને છે પ્રોટીનમાંથી જ્યારે એમિનો એસિડ બને છે ત્યારે જે ઉત્સેચક વપરાય છે એ છે ટ્રિપ્સિન. ઓકે, એ છે ટ્રિપ્સિન. અને એક લાસ્ટ વાળું રહ્યું છે એ એટલે ચરબીમાંથી બે વસ્તુ બનશે વિદ્યાર્થીઓ, ફેટી એસિડ ને ગ્લિસરોલ. ઓકે, તો બંને લખું છું અહીંયા, ફેટી એસિડ અને પ્લસ ગ્લિસરોલ. તો અહીંયા જે ઉત્સેચક કામ કરે છે, જે વપરાય છે, ઓકે, એ છે લાઇપેઝ. આ માત્ર તમારી જાણકારી પૂરતું જ છે. ઓકે, તમારે ક્વેશ્ચનમાં લખવાનું નથી. તો વિષમપોષી છે એ આવી રીતે પોતાનું પોષણ મેળવે છે. તો આ જે વિષમપોષીઓ છે એ હકીકતમાં તો આ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવો પર આધારિત છે. બરાબર, કારણ કે અહીંયા વાત જ પહેલાં કરી છે કે આ સજીવો અન્ય સજીવોમાંથી, તો જે સ્વયંપોષી સજીવો હશે એમાંથી પ્રત્યક્ષ કાં તો સીધો કાં તો પરોક્ષ કાં તો આડકતરી રીતે એમાંથી આ બધા પદાર્થો ગ્રહણ કરી અને આવા સરળ પદાર્થો બનાવી
અને પોષણ મેળવે છે. ઓકે, તો એની અંદર કોણ કોણ આવશે? એના ઉદાહરણમાં આવશે બધા પ્રાણીઓ અને ફૂગ. આ કેવી છે? વિષમપોષી છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આટલી વાત છે એ તમે યાદ રાખશો તો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ તમે સંપૂર્ણ રીતે યાદ રાખી શકશો. ઓકે, વધારાની માહિતી છે એ માત્ર તમારી જાણકારી પૂરતી જ છે, એને તમારે સાથે લખવાની નથી. ઓકે, યાદ રાખવાથી શું ફાયદો થશે આ વધારાની માહિતી? તો કે આ પ્રશ્ન તમને સરળ રીતે સમજાઈ જશે. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ મળીએ બીજા લેક્ચરની અંદર. હેવ એ નાઇસ ડે.